ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જે અન્વયે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાહેબ તથા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે.જે. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વો દ્વારા પોલીસ કાર્યવાહીથી ભયભીત થઈ પોતાની જાતે કરેલ અનધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા, તેમજ ગેરકાયદેસર વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।